તો સરકાર દ્વારા થિયેટર માટે જાહેર કરેલી ગાઈડલાઇનને સંપૂર્ણ રીતે અનુસરીને ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે એમ પૂછીને થાય નહીં પ્રેમ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 મહિના બાદ પ્રથમ વખત રંગભૂમિના પડદે નાટક રજૂ કરવામાં આવ્યું હતું। નિર્માતા અભિલાષ ઘોડા દ્વારા રંગકર્મીઓની મદદથી નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં કોવિડ-19ની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું। તો વિશેષ રીતે દર્શકોને આવકારીને એમ પૂછીને થાય નહીં પ્રેમ નાટકને રંગભૂમિના પડદે રજૂ કરવામાં આવ્યું હતું। સાંપ્રત પરિસ્થિતિમાં લગભગ 10 મહિનાથી અમારી આર્ટ ઇન્ડસ્ટ્રી બંધ હતી। સરકારશ્રી સામે રજૂઆત કરી, મીડિયાના પોઝિટિવ વલણ અને સરકારનું પણ પોઝિટિવ વલણને કારણે અમે સરકાર પાસેથી અમારા ઓડિટોરિયમ શરૂ કરવાની મંજૂરી મેળવી શક્યા, જેનો અમને આનંદ છે। અને આજે 10 મહિના પછી પહેલી વખત અમદાવાદ અને મુંબઈમાં પહેલું નાટક આ લોકડાઉન પછીનું આજે રજૂ થયું। સરકારશ્રીની ચુસ્ત ગાઈડલાઇનનો અમલ કરીને 200 પ્રેક્ષકોની ક્ષમતા સાથે એક પછી એક સીટ છોડીને આવનારા તમામ પ્રેક્ષકોને ટેમ્પરેચર ગનથી ચેક કરીને, સેનેટાઈઝ કરીને, માસ્ક છે કે નહીં ચેક કરીને, એસીનું કુલિંગ કંટ્રોલ કરીને, આ બધા તમામ તકેદારીના પગલાં સાથે આજે પહેલો શો અહીંથી રજૂ થયો। આજે પ્રથમ વખત એવું થયું કે કલાકારોએ કર્ટન ખોલીને આંગિકામના સ્વરો રેલાવ્યા। એટલું જ નહીં, ઉપસ્થિત પ્રેક્ષકોનું પુષ્પગુચ્છથી પૂજા કરી અને પ્રેક્ષકોને પણ અમે લોકોએ એટલું જ સન્માન આપ્યું, કારણ કે પ્રેક્ષક છે તો કલાકાર છે, કલાકાર પ્રેક્ષક વગર અધૂરો છે।